ગુડ મોર્નિંગ બાળકો. ચાલો આજે આપણે ધોરણ 5ની અંદર ગણિત વિષય ભણવાનો છે. ગણિતની અંદર આપણું પ્રકરણ 5 પૂરું થઈ ગયું હતું ગયા અઠવાડિયે. હવે આપણે પ્રકરણ 6 ભણવાનું છે. તું મારો ગુણક અને હું તારો અવયવ. બરાબર. હવે એમાં આપણને અવયવ આવે છે. અવયવ એટલે શું? સંખ્યાનો અવયવ. અવયવ એટલે શું? તો આપેલી સંખ્યાને જે સંખ્યાઓ વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાઓને આપેલી સંખ્યાનો અવયવ કહેવાય છે. ધારો કે આપણને આપ્યું છે 12. 12ને આપણે કોની કોને જોડે ભાગી શકાય? એટલે 12 કયા કયા ઘડિયામાં આવે? તો જો 12 એકા 12 આવે, પછી 2 છંગ 12 આવે, 3 ચોક 12 આવે. બરાબર. એટલે બેના અવયવ કયા કયા કહેવાય? તો 12 એકા 12 એટલે 12 અને 1 એ કહેવાય. પછી 2 છંગ 12 એટલે 2 અને 6 કહેવાય. અને 3 ચોક 12 એટલે 3 અને 4. એમ 12ના અવયવ કયા કયા કહેવાય? જેવું કે આપણા શરીરના અવયવ છે ને, હાથ, પગ, મોઢું, નાક, કાન. બરાબર. એવી જ રીતે આ 12ના અવયવ કયા કહેવાય છે? તો 1, 2, 3, 4, 6 અને 12. એટલે આ સંખ્યાઓ વડે આપણે 12ને ભાગી શકીએ છીએ. 12 વડે ભાગતા શેષ શૂન્ય વધે છે. બરાબર. હવે આગળ જોઈએ. એક સિવાયની દરેક સંખ્યાને ઓછામાં ઓછા 2 અવયવ તો હોય જ. એક એવું છે કે એકને કોઈ જ અવયવ ના હોય. બરાબર. એક સિવાય ધારો કે આપણે 3 લઈએ તો 3 કોઈ જ ઘડિયામાં નથી આવતા. પણ 3 એકા 3 તો 3નો અવયવ શું બન્યો કહેવાય? 1 અને 3. એટલે જે અવિભાજ્ય સંખ્યા હોય તેને ફક્ત 2 જ અવયવ, સંખ્યા પોતે અને 1 એમ 2 અવયવ થાય છે. બરાબર. એક એ દરેક સંખ્યાનો અવયવ છે જ અને તે સૌથી નાનો અવયવ કહેવાય. એકને અવયવ જો આપણે ઉપર જોયું કે 12ના અવયવ, એની અંદર આપણે શું જોયું? તો 1, 2, 3, 4, 6 અને 12. સૌથી નાનો અવયવ કયો હતો? 1. અને સૌથી મોટો અવયવ 12 એટલે સંખ્યા પોતે. એટલે અવયવની અંદર સૌથી નાનો અવયવ 1 હોય અને સૌથી મોટો અવયવ સંખ્યા પોતે હોય છે. બરાબર. જો દરેક સંખ્યા પોતે પોતાનો તો અવયવ હોય જ અને તે સંખ્યા મોટી કહેવાય છે. હવે અવયવી એટલે ગુણક. એટલે આપેલી સંખ્યા વડે જે સંખ્યાઓને નિશેષ ભાગી શકાય તે સંખ્યાઓને આપેલી સંખ્યાઓનો અવયવી કહેવાય છે. ધારો કે આપણે લીધું છે 2, 4, 6, 8, 10, 12. એ બધા 2ના અવયવી કહેવાય. 2ના અવયવી એટલે 2ના ઘડિયામાં બધી જ સંખ્યા આવે છે. જો 2 એકા 2, 2 દુ 4, 2 તારી 6, 2 ચોક 8, 2 પંચા 10, 2 છંગ 12. એટલે અવયવી એટલે જે પણ સંખ્યા આપી હોય એનો ઘડિયો લખવાનો. બરાબર છે. હવે આગળ આપણે જોઈએ કે દરેક સંખ્યા એ એકનો અવયવી કહેવાય. કારણ કે દરેક સંખ્યામાં એક જોડે તો આપણે બોલીએ છીએ. બરાબર. એ કોઈ પણ સંખ્યામાં મોટામાં મોટો અવયવ મળી શકે નહીં. જો ધારો કે આપણે હવે 2ના અવયવ કીધા તો મેં તમને કીધું 2ના અવયવી લખો તો 2 એકા 2 લખ્યું. પણ 2ના અવયવ કેટલા સુધી લખો એ મેં કીધું કે 2નો ઘડિયો 20 સુધી લખો. બરાબર. 2નો ઘડિયો 30 સુધી. એટલે એના અવયવી આમાં મોટો મળતો નથી. અવયવમાં મળે કે સંખ્યા પોતે મોટો અવયવ હોય છે, પણ અવયવીમાં સંખ્યા પોતે એ નાનો અવયવી કહેવાય અને મોટો અવયવી મળતો નથી. જો સંખ્યા પોતે મોટે અવયવી કેવી રીતે કહેવાય? તો આપણે જો 2ના અવયવી કીધા તો 2 એકા 2, પછી 2 દુ 4, 2 તારી 6. એટલે 2ના અવયવી શું કીધા? 2, 4, 6, 8, 10, 12 એવું કીધું. બરાબર. એટલે સંખ્યા પોતે 2 એ પહેલાં આવી ગઈ ને એટલે નાની કહેવાય, પણ મોટી અવયવી આપણને સંખ્યા મળતી નથી. પછી શૂન્ય સિવાય કોઈ પણ સંખ્યાને અવયવી અસંખ્ય હોય છે. શૂન્ય કોઈ ઘડિયામાં આવે નહીં એટલે શૂન્યના કોઈ અવયવી બનતા નથી. હવે આપણે દાખલા પર જઈએ કે નીચે આપેલી સંખ્યાઓના અવયવો જણાવો. જો હવે 25, તો 25 કયા કયા ઘડિયામાં આવે એ આપણે લખવાનું. 25 કયા ઘડિયામાં આવે? તો સૌથી પહેલાં એક જ ઘડિયો 1 ગુણ્યા 25. 25 એકા 25. અને બીજો અવયવી શું બને? તો પાછું 25. બરાબર. એટલે 25ના અવયવ શું બન્યા? તો 1, 5. હવે જો 2 વાર 5 આપ્યા હોય તો 2 વાર 5 નહીં લખવાના, આપણે એક જ વાર 5 લખવાના. 1, 5 અને 25. બરાબર. એવી રીતે આપણને હવે આપ્યું છે 29. 29ના અવયવ તો 29 એ અવિભાજ્ય સંખ્યા કહેવાય કે કોઈ જ ઘડિયામાં આવતી નથી. જે સંખ્યા કોઈ ઘડિયામાં ન આવે તેને અવિભાજ્ય સંખ્યા કહેવાય છે. એટલે 29 તો એક જ ઘડિયામાં આવે. 29 એકા 29. એટલે હવે આના અવયવ શું પડ્યા? તો સંખ્યા પોતે અને 1. મેં કીધું હતું ને કે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા હોય એના ખાલી 2 જ અવયવ પડે, સંખ્યા પોતે અને 1. બરાબર. હવે 30ના જોઈએ. 30ના અવયવ શું બનશે?
તો જો 30 કયા કયા ઘડિયામાં આવે એ આપણે પહેલાં લખવાનું. તો 30 એકા 30, 15 દુ 30, 10 તારી 30 અને 5 છંગ 30. બરાબર. તો જો 30ના અવયવ કયા કયા કહેવાય? તો 1, 2, 3, 5. અને આ બાજુ આવીએ તો 6, 10, 15 અને 30. જો સૌથી નાનો અવયવ 1 બન્યો અને સૌથી મોટો અવયવ 30 બન્યા ને. બરાબર છે. હવે આપણે આગળ જોઈએ 35. 35ના અવયવ. તો 35 પણ કેવી સંખ્યા છે કે ફક્ત બે જ એના 4 જ અવયવ બને છે. કે 35 એકા 35 અને 5 સીતા 35. બરાબર. તો જે આપણે અવયવ તો 1, 5, 7 અને 35. પછી આપણને આપ્યું છે 80. 80ના અવયવ તો 80 એકા 80, 40 દુ 80, 20 ચોક 80, 16 પંચા 80 અને 8 દાન 80. બરાબર. તો 80ના અવયવ કયા કયા બન્યા? 1, 2, 4, 5, 8. પછી આ બાજુથી 10, 16, 20, 40 અને 80. બરાબર. પછી 90. 90ના અવયવ તો 90 એકા 90, 45 દુ 90, 30 તારી 90, 18 પંચા 90 અને 10 નવા 90. તો 90ના અવયવ કયા કયા બન્યા કહેવાય? 1, 2, 3, 5 અને 9. પછી 10, 18, 30, 45 અને 90. બરાબર છે. આ આપણે શું પાડ્યા છે? જે પણ સંખ્યા આપી છે એ કયા કયા ઘડિયામાં આવે છે એ લખીને એના અવયવ પાડ્યા છે. હવે આપણે આગળ દાખલા નંબર 2 જોઈએ કે નીચે આપેલી સંખ્યાઓના ગુણાકારની રીતે અવિભાજ્ય અવયવ પાડો. એટલે આમાં કેવું, પહેલાં આપણે કે જે ઘડિયામાં સંખ્યા આવતી હતી એ ઘડિયા બધા લખ્યા હતા. બરાબર. પહેલા દાખલામાં. હવે આ બીજા દાખલામાં એવું છે કે ફક્ત એક જ ઘડિયો લખવાનો. ધારો કે હવે આપણને 28 આપ્યું છે તો 28 આપણે એવું લખ્યું કે 14 દુ 28. બરાબર. હવે 14 અને 2ના અવયવ પાડ્યાના. તો 2 તો કોઈ અવયવ આવતા જ નહીં એટલે 2 એકલા જ રહેશે. અને 14ના અવયવ શું બનશે? તો 2 સીતા 14 થાય ને. એટલે 28ના અવયવ શું બન્યા કહેવાય? 2 ગુણ્યા 2 ગુણ્યા 7. એટલે 2 દુ 4 અને 4 સીતા પણ 28. ભલે આપણે ઉપર એવું લખ્યું કે 14 દુ 28, પણ અવયવ પાડીને એનો ગુણાકાર કર્યો તો આપણને શું દેખાયું કે 2 ગુણ્યા 2 ગુણ્યા 7 એટલે 2 દુ 4 ને 4 સીતા 28. બરાબર. એવી રીતે 14ના અવયવ મેં પાડ્યા છે. તો 2 ગુણ્યા 12 એટલે 12 દુ 24 થાય ને. 24ના અવયવ છે, સોરી 14 નહીં, 24ના અવયવ છે. 12 દુ 24. હવે 2 તો કોઈ ઘડિયામાં નહીં આવતા એટલે 2 મેં એવા ને એવા નીચે મૂક્યા. 12 કયા ઘડિયામાં આવે? તો 2 છંગ 12. બરાબર. હવે 24ના અવયવમાં જો હજી 6 કયા ઘડિયામાં આવે? તો 2 તારી 6 થાય છે. બરાબર. એટલે 24ના અવયવ શું બન્યા? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. એટલે 2 દુ 4, 4 દુ 8 અને 8 તારી 24. બરાબર. એવી રીતે હવે 32ના અવયવ જોઈએ તો 32 કયા ઘડિયામાં આવ્યા છે? 4 ઈઠા 32 મેં એક અવયવ પાડ્યો એનો. હવે મેં નીચે જો 4ના અવયવ પાડ્યા છે અને 8ના અવયવ પાડ્યા. 4ના અવયવ શું બન્યા? 2 ગુણ્યા 2. અને 8ના શું બનશે? 4 દુ 8. હજી પણ 4નો અવયવ બને છે એટલે જો મેં ઉપર જે 2 ગુણ્યા 2 હતા એવા ને એવા જ મૂકી દીધા. નીચે 4ના અવયવ પડ્યા 2 ગુણ્યા 2 અને પછી જે ઉપરનો 2 હતો એ મૂક્યો. એટલે 2ના આ 32ના અવયવ મેં કેવી રીતના લખ્યા છે? જો 5 વખત 2 લખ્યા છે એટલે 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16 અને 16 દુ 32. બરાબર. હવે છે 40. 40ના અવયવ શું બનશે? 20 દુ 40. બરાબર. હવે 2 તો કોઈ ઘડિયા નહીં એટલે 2 એવા ને એવા 20. તો 10 દુ 20 થાય. ફરીથી હજી 10ના પણ અવયવ પડે કે 5 દુ 10 થાય. બરાબર. એટલે 40ના અવયવ શું પડ્યા? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5. એટલે 2 દુ 4, 4 દુ 8 અને 8 પંચા 40. પછી 52ના અવયવ. 52ના અવયવ શું બનશે? 13 ચોક 52. બરાબર. હવે જો 13 તો કોઈ ઘડિયામાં નહીં આવતા એટલે 13 એવા ને એવા મૂક્યા અને 4ના અવયવ આપણે પડ્યા 2 દુ 4. એટલે 2 દુ 4 ને 4 ગુણ્યા 13 52. બરાબર. હવે છે આગળ છઠ્ઠો દાખલો 66. 66 કયા ઘડિયામાં આવે? તો 11 છંગ 66 થાય. જો હવે 11 કોઈ ઘડિયામાં નહીં આવતા એટલે 11 એવા ને એવા મૂકવાના અને 6ના અવયવ શું પડે? 2 ગુણ્યા 3 એટલે 2 તારી 6 અને 6 ગુણ્યા 11 66. બરાબર છે. હવે આપણે દાખલા નંબર 3 પર જઈએ. જેવી રીતે આપણે આ ગુણાકાર કરીને દાખલા ગણ્યા છે એવી જ રીતે હવે આપણને આ ભાગાકારની રીતે દાખલા અવિભાજ્ય અવયવ પાડવાના છે. હવે એ કેવી રીતના પાડવાના? તો જો મેં પહેલાં 30 લખ્યા. બરાબર. વચ્ચે લીટી કરી. હવે 30 કયા ઘડિયામાં આવે? તો સૌથી પહેલાં આપણે જો એ યાદ રાખવાનું કે 30ની અંદર એકમનો અંક શું છે? તો 0 છે. જ્યારે એકમનો અંક 0, 2, 4, 6, 8 હોય તો એને આપણે 2 વડે પહેલાં ભાગવાનું. બરાબર. આપણે 2 વડે ભાગીએ તો 2 એકા 2,
3માંથી 2 ગયો તો 1 વધ્યો અને નીચે ઉતાર્યો 0 એટલે 10 થઈ ગયા. એટલે 5 2 પંચા 10 એટલે 15 દુ 30 થાય છે. એટલે 30ની બાજુમાં આપણે 2 લખવાનો અને 30ની નીચે 15 લખવાનો. હવે 15 કયા ઘડિયામાં આવે તો 3ના ઘડિયામાં. તો 3 પંચા 15 થાય એટલે જેનો ઘડિયો છે એ 3 એ 15ની બાજુમાં લખવાનું અને 15ની નીચે 5 લખવાનું. અને 5 કયા ઘડિયામાં આવે તો 5ના જ ઘડિયામાં એટલે 5 એકા 5 બરાબર. તો 30ના અવયવ શું બન્યા તો 30ના અવયવ બન્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 એટલે 2 તારી 6 અને 6 પંચા 30. હવે 27ના અવયવ 27ના અવયવ શું બનશે તો 27 કયા ઘડિયામાં આવે તો 3ના ઘડિયામાં આવે ને 3 નવા 27 એટલે જો 3નો ઘડિયો અને 27ના નીચે 9 ફરીથી 3 તારી 9 થાય એટલે 3નો ઘડિયો આ બાજુ અને 9ના નીચે 3 અને પછી 3 કયા ઘડિયામાં આવે 3 એકા 3 જ થાય એટલે 27ના અવયવ શું બન્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. હવે જોઈએ આપણે 40ના 40નું શું બનશે તો 40 કયા ઘડિયામાં આવે તો જો અહીંયા એકમનો અંક શું છે 0 એટલે 2 વડે ભાગ ચાલશે. 27માં 7 હતો એટલે 2 વડે ભાગ ચાલ્યો નહોતો એટલે આપણે 3 વડે ચલાવ્યો હતો. હવે 40માં તો 2 દુ 4 અને 0 એટલે 20 દુ 40 થાય એટલે 2 જે નાની સંખ્યા હોય એ આપણે જે મોટી સંખ્યાની જો ભાગાકારની જે સંખ્યા લખી છે એની બાજુમાં લખવાની અને મોટી સંખ્યા 40ના નીચે લખવાની એટલે 20. પછી 20 કયા ઘડિયામાં આવે તો 2 દાન 20 થાય એટલે 2 આ બાજુ અને 20ની નીચે 10. હવે 10 કયા ઘડિયામાં આવે તો એ પણ 2ના ઘડિયામાં આવે 2 પંચા 10 અને 5 કયા ઘડિયામાં આવે 5 તો 5ના જ ઘડિયામાં આવે 5 એકા 5 બરાબર. એટલે 40ના અવયવ શું બન્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5. હવે છે 45. 45ના અવયવ શું બનશે તો જો હવે આમાં એકમનો અંક શું છે 5 એટલે 2 વડે ભાગ ચાલે નહીં એટલે આપણે 3 વડે ચલાવ્યો તો 15 તારી 45 થાય બરાબર. ફરીથી 15 કયા ઘડિયામાં આવે તો 3ના જ ઘડિયામાં 3 પંચા 15 અને 5 એકા 5 એટલે 45ના અવયવ શું બન્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5. હવે આવ્યું 88. હવે 88 તો એક જ ઘડિયામાં આવે 11 ઈઠા 88 બીજા કોઈ ઘડિયામાં આવતા નથી એટલે આ જે નાનો ઘડિયો 8 અહીંયા 88ની બાજુમાં લખવાનું અને 11 88ની નીચે લખવાનું. હવે 11 કયા ઘડિયામાં આવે તો 11 11ના જ ઘડિયામાં આવે એટલે 11 એકા 11 બરાબર. હવે આવ્યા 98. હવે 98માં જુઓ તમે એકમનો અંક શું છે 8 એટલે એને 2 વડે ભાગી શકાશે. તમને ના આવડે તો આપણે 98 ભાગ્યા 2 કરીને જોવાનું. તો 98 ભાગ્યા 2 કરીએ તો 49 જવાબ આવે એટલે મોટી સંખ્યા 98ના નીચે અને 2 ઉપર. પછી 49 કયા ઘડિયામાં આવે તો 7ના જ ઘડિયામાં 7 49 બરાબર અને પછી 7 એકા 7 એટલે 98ના અવયવ શું બનશે 2 ગુણ્યા 7 ગુણ્યા 7 બરાબર. હવે આપણે દાખલા નંબર 4 પર જઈએ. દાખલા નંબર 4માં નીચે આપેલી સંખ્યાઓના સામાન્ય અવયવો જણાવો બરાબર. જુઓ હવે 8 અને 16 પહેલાં શું કરવાનું કે 8 કયા ઘડિયામાં આવે છે એ લખીએ આપણે બરાબર. 1 8 8 ને 2 ચોક 8 એટલે 8ના અવયવ શું બન્યા 1 2 4 8 બરાબર. એવી રીતે 16ના અવયવ શું બન્યા તો 16 એકા 16 2 ઈઠા 16 ને 4 ચોક 16 એટલે 16ના અવયવ શું બન્યા કહેવાય 1 2 4 8 અને 16. હવે આ બેઉ સંખ્યાના જે અવયવ છે એમાં સરખા અવયવ કયા છે તો જો બેઉની એના અવયવમાં 1 આવે છે 2 આવે છે 4 આવે છે અને 8 આવે બરાબર. તેથી સામાન્ય અવયવ શું બન્યો કહેવાય તો 1 2 4 અને 8 બરાબર. હવે આપણે બીજું જોઈએ 16 અને 48. તો 16 અને 48માં 16ના અવયવ આપણે ઉપર પણ જોયા કે 16 એકા 16 2 ઈઠા 16 અને 4 ચોક 16 એટલે 16ના અવયવ બને છે 1 2 4 8 16. હવે 48ના અવયવ કયા બનશે તો 48 એકા 48 24 દુ 48 16 તાળી 48 12 ચોક 48 અને 6 ઈઠા 48 બરાબર. તો જો 48ના અવયવમાં કયા બનશે 1 2 3 4 6 8 12 16 24 અને 48. હવે આ બેના અવયવ છે એમાં જે પણ સરખા અવયવ હોય એના પર પહેલાં આપણે ગોલ કરી દેવાનું. તો જો 1 2 4 8 અને 16 તો સામાન્ય અવયવ શું કહેવાશે 1 2 4 8 અને 16 બરાબર છે. હવે આપણે ત્રીજા દાખલા પર જઈએ. 36 અને 45. 36 અને 45ના અવયવ શું બને તો 36ના
36 એકા 36, 18 દુ 36, 12 તારી 36, 4 નવા 36, છાએ છાએ 36, બરાબર. એટલે 36ના અવયવ કયા કયા બન્યા? તો 1 2 3 4 6 9 12 18 અને 36. એવી રીતે 45ના અવયવ તો 45 એકા 45, 15 તારી 45 ને 5 નવા 45. તો એમાં શું અવયવ બન્યા? તો 1 3 5 9 15 અને 45. હવે આ બેમાં સામાન્ય શું છે? તો 1 છે, 3 છે અને 9. એટલે આ બેના 36 અને 45માં સામાન્ય અવયવ કયો બન્યા? 1 3 અને 9. હવે જોઈએ 40 અને 50. 40ના અવયવ કયા કયા? તો 40 એકા 40, 20 દુ 40, 10 ચોક 40, 5 ઈઠા 40. તો 40ના અવયવ આમ કયા કયા ગણાશે? તો 1 2 4 5 8 10 20 અને 40, બરાબર. હવે 50ના અવયવ તો 50 એકા 50, 25 દુ 50 ને 5 દાન 50. એટલે 50ના અવયવ શું બન્યા? 1 2 5 10 અને 25 ને છેલ્લે 50, બરાબર. હવે આ બેમાં સરખું કોણ છે? કોણ કોણ સરખું છે? તો 1 2 5 અને 10. એટલે સામાન્ય અવયવ કયા કયા બન્યા? 1 2 5 અને 10. હવે આપણે જોઈએ પાંચમો દાખલો 10 15 અને 35. 3 સંખ્યાના અવયવ કરવાનામાં. તો 10ના અવયવ શું બનશે? 10 એકા 10 ને 2 પંચા 10, બરાબર. એટલે 1 2 5 અને 10. અને 15ના અવયવ શું બનશે? 15 એકા 15, 3 પંચા 15. એટલે 15ના અવયવ શું બન્યા? 1 3 5 અને 15. 35ના અવયવ શું બનશે? 35 એકા 35 ને 5 સીતા 35. તો 35ના અવયવ 4 બનશે, 1 5 7 અને 35. હવે આ 3 સંખ્યામાં સામાન્ય અવયવ કયો છે? તો 1 અને 5, બરાબર. હવે આપણે છઠ્ઠા દાખલા પર જઈએ. 24 32 અને 44. ચાલો 24 કયા કયા ઘડિયામાં આવે? તો 24 એકા 24, 12 દુ 24, 3 ઈઠા 24 ને 4 6 24. એટલે 24ના અવયવ કયા કયા કહેવાય? 1 2 3 4 6 8 12 અને 24. અને 32ના અવયવ કયા કયા? તો 32 એકા 32, 16 દુ 32, 4 ઈઠા 32, બરાબર. એટલે 1 2 4 8 16 અને 32. 44ના અવયવ ત્રીજી સંખ્યા 44 એકા 44, 22 દુ 44, 11 ચોક 44. તો 44ના અવયવ કયા કયા કહેવાશે? 1 2 4 અને 11. હવે આ 3 સંખ્યામાં સરખા કોણ કોણ છે? તો જો 1 3 3માં છે, 2 3 3માં છે અને 4 3 3માં છે. એટલે સામાન્ય અવયવ કયા કયા કહેવાશે? 1 2 અને 4. હવે બાળકો આ પ્રકરણ માટે તમારે 1થી 20ના ઘડિયા બરાબર આવડવા જોઈએ. જો આવડશે તો જ તમને આ પ્રકરણ આવડશે, બાકી તમને કશી જ સમજ પડે નહીં. એટલે જેને પણ ઘડિયા ના આવડતા હોય બધાએ રોજ ઘડિયા લખીને મોઢે કરવાના. અને હું આ નોટની જે PDF મોકલીશ એ તમારે પ્રકરણ 6 કરીને ગણિતની જે નોટ આપણી ચાલી રહી છે એમાં જ લખવાનું છે. ચાલો હવે આપણે પીરિયડ પૂરો કરીએ.